તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે બધા કહેતા હશો મિતાબેન ગમે ત્યારે બ્લોગ ચાલુ હોય તો ખાતા જ હોય, ખાવાની ટેવ તો મારે બહુ છે. તો સૌપ્રથમ તો આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે જઈએ છીએ અમે અમારું મિની બગદાણા, એટલે કે અમારા ગામમાં મઢુલી છે ને ત્યાં બાપા સીતારામના દર્શન કરવા. તો મારે બધાને આવવું હોય તો આવી જાય. અને એ જવા માટે પેલા અમે જઈએ છીએ ફૂલ વીણવા. જાવું ને? હાલો વાડીમાં સુણીએ. હાલો. જો અમાર મિતાબેન ઠેલી લઈને ઉપડ્યા છે. ફૂલ આધારશીલાની ઠેલી છે. તો તું બોલું નિશાલ દી જો. અને એ હવે ગુલાબે આવી ગયા છે અને ગુલાબ વીણે છે. ઝીણા બધા લઈ લો. હા, ઝીણા નાના ને મોટા. ગુલાબના ફૂલ વીણો શું? ગુલાબના આ મોલ્લા આપણે બે છે ને લઈ જાય પછી ઓલકોડ જાય. તોડવાનું બધું તોડવું. જો આ નાનો એવો છોડવો છે, એને હે 2-3 ગુલાબ, તો એ લઈ લે. મોટી જબરી ઠેલી લઈને ગઈ, જાણે કે આખી ઠેલી ભરાઈ જવાની હોય. પછી કાંઈ પાડોશી ને ગુલાબડી ન જવાય. જો ઝાર વાવેલી છે ને એની હોપટ જાય છે. ઝાર નો ભાંગતી. અહીંયા જે હમણાં વાવ્યા જ છે તો ગુલાબ આવી ગયા છે. હાલો, ગુલાબ વીણાઈ ગયા છે. હાલી નર્ધે પોજા ત્યાં હુડિયો ગોતે જઈર્યું છો. બીજું ગઈ ને મારે હાટું આ મારે નળ હે. જો આજ વળી 2 ગાડી ઘરે હતી તો મારે હાલીને જવું હતું. મેં હાલીને જઈશ. મિની બગદાણા હાલીને જઈ. હાલ જાઉં સ્નીક ગોતું. બેને હુડિયા ગોતે છે, જડે તો એને. મને જડી જાય કે મેં તને ફોન પકડાઈ દીધો. ઓહો, 3 છે. ઓય બાપા, જો ન્યાય છે બસ્સું નાનું ભાઈ ત્યાં અહીંયા તાર હાથ પાસે ખેંચ. હા, ખેંચ નીચે ખેંચ. આ સોરિયા કેટલા 4 ત્યાં 4 હે પણ તારા 4 ને એક નાનું 5. છેલ્લી બાકી દાળ ભાંગી નાખવી પણ હુડિયા લઈ લેવા છે. બોડી પકડી લે મને. જો અહીંયા જો કેવા મસ્ત છે. જોરી આ 1 આ 2 3 ઉપર 600 લ્યો. આખી દાળ જ આંબી લીધી. 1 મિલી 600 હતું અહીં ત્યાં. શીશું તો રાવા દે. એમ હંતાડ દે, હું કાલે આવીશ ને તો ગોતીશ. જો 4 હુડિયા દર્યા. 4 5 9 ખાતા જાય. હાલ ક્રોસ કરીને रोडे पहुंची जाए नीचे हालते गाड़ी लेके जा रहे हैं हम. सही बात है ना? हमारा गांव का रास्ता का नजारा देख लीजिए आप, कितना अच्छा है. बहुत अच्छा है. बहुत अच्छा है ना? हाँ, बहुत अच्छा है. ऐसा है. मेरे को मेरा गांव बहुत प्यारा लगता है. आपको प्यारा लगता है तो एक बार विजिट में जरूर आइएगा. હું કે મિલની બધા ગોરમાં પૂંજવા જાય છે. આપણે બે આપણે કેવી જાય ચુકા? તું રહી થી? હા, હું રહી હતી રીંગણાનું શાક ખાઈ. હું ગુવારનું શાક ખાઈ રહી હતી. પછી આમ તો ગોરમાં પૂંજ્યું અમે બે હરખા. હારો વર મળે એટલે રેવાય. મને કેવો હારો મળે. મારો વર જ નહીં જોતો. આમ તો મિની બગદાણાથી બધા ધીમે ધીમે હાલીને આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અમે મિની બગદાણા જે જઈએ છીએ રસ્તામાં છીએ, આઘું બહુ છે, 1.5 કિલોમીટર. અમારા પૂંજમાં જો મોળાકાત પૂંજીને આવ્યા ને. તમારે મોળાકાત હતા? લે તમે જાતા કોલી ટબુડી ગઈ છે. ઠીક, બોલો
ઓલું ગણવાનું ને એવું આજ હોય તો બોલે હાલો કેમેરા નાની ડાંગલી છે મને વરસાદ આપી કુંડમાં એ હું ખાઉં ઉભા કેળા કાંઈ સરસ જેવું છે જ નહીં જો અમારા ગામનું મિની બગદાણા આવી ગયું છે, બરાબર છે? અને હવે એમ જાય છે અંદે મસ્ત છે ને. જો આ છે ગેટ અને હું જાઉં છું અંદે. બગદાણા પહોંચી ગઈશું. પેલા તો ફૂલડા ચડાવી દઉં બાપા સીતા આવે. જય બજરંગદાસ બાપા. નાળિયેર વધેરવા. જો આ અમારું મિની બગદાણા બાપા સીતારામને મઢે. આ છે પ્રસાદ. તમે શું કરો છો? ફરાળ કરો? મુલાકાતનું પૂછી આવ્યા? મજા આવી? તો ફરાળ કરવા મજા આવે? આ જો અમારે બધી ઢીંગલી છે ને પૂંજવા જાય. પૂજવા જાવ ને? હા તો પાડો. કેવું તૈયાર થઈને જાય છે. બીજી વાર આંખમાં પાણી રાખો. કાંતાકારમ ભુજગણેશમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાકારમ મહેવર્ણમ શુભંગમ. તો મિની બગદાણાના દર્શન કરી અને હું પહોંચી ગઈ છું ઘરે.